જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં છો? તમને જઈ ગાયને રોટલી દેતા હોય તેડકો થઈ ગયો સારો. મસ્ત મજાના સૂર્યનારાયણ ઉગી ગયા છે અને આપણે ગાયને રોટલી દઈ દઈ. એટલે જો પવન શકો ઘોઘવાટા કરે છે અત્યારમાં, એકદમ બોલે તો જબરજસ્ત વાતાવરણ છે. તો હાલો આપણે છે ને હીરાવું છે, તો હીરાવાનું કંઈક કરી પછી આપણું ડેઈલી રૂટીન જે કામ હોય કિધર જાને કે તેરે કો ઘરનું કામ થઈ ગયું છે ને આપણે આવી ગયા માલપા. તો માલને પાઈ લે પછી બીજું આજ તો ગોળા વિસરવાનું એવું બધું કામ કરવું છે, તો આ વિસરવાનું તો બધું પતાવી દઈ. ચાલો ફટાફટ પીવાનું પહેલાં પાઈ લે. હાલો વાગી ગયા છે 10 ને આપણે બનાવવાનો છે ચા. તો ફટાફટ ચા બનાવીને લેતા આવી. કામ આજે આપણે ઘણું બધું કરવાનું છે, તો ખૂટવાનું છે નહીં. બપોર સુધી વેરું આવે છે નહીં, પછી રાંધવાનું થાય મોડું. તો હાલો બિના જો આપણા બ્લોગમાં. ફાંકીના બંધાણી આવે લે સા પી લીધો પણ કેમ ફાંકી વગર ના હાલે. અડદિયા બનાવવાનું વેર નથી. અમારે કરવા હે પોતા બધું ગોરાને વિસું ધોવું સાફ સફાઈ કરવાની છે. એમ ફેવરા અડદિયા હાલો કર નાખી. હું કે તું તારો અવાજ અહીંયા પૂગતો નથી. મજાના ઓરા હે ને બાફી લીધા ને ફોલી પણ લીધા ને હવે એને સમારીને એને વઘારી દઈ દઈ. પછી આપણે રોટલા કરીને ખાઈ લઈ મસ્ત મજાને બપોરા કરી લઈ. તો હાલો આપણે ફટાફટ આને બધાને સુધાર નાખી. આપણે હે બપોરામાં ઓરા છાશ ને રોટલા ને એમાં હે મરચાંનો આથાણો. હાલો આપણે ફટાફટ ખાઈ લઈ. હાલો 2 વાગ્યા આપણે બનાવવા ચા. પછી આપણે જાઉં માર્ગનું બધું કામ કરવાનું. તો પેલા ફટાફટ ચા કરી નાખી પછી બધા પી લે. આપણે નાઈ ફ્રેશ થઈ ગયા ને થઈ ગયા હે રૂંઢા. આજે આપણે બનાવવાના હે અડદિયા. અડધા ઓળખેર બનાવ્યા હતા, અડધા બાકી હતા. તો હાલ આપણે ફટાફટ બનાવી નાખી. તો અત્યારે જો હાલે હે લોટ શેકવાનું હાલે હે અને આપણે ગુંદ તરી લીધો હોય અને આપણે 3 થાળીમાં તેલ લગાવી રાખ્યું. કેમ કે ઘી હોય તો ચોટે હામું, એટલે આપણે તેલ લગાવ્યું છે. અને આપણે પછી આ લોટ ઠેકી લઈ પછી આપણે આમાં બે ભેળવી દઈએ. ફટાફટ આને પકવી લઈ એકદમ મસ્ત સુગંધ આવે ત્યાં સુધી મસ્ત શેકી પછી આપણે એમાં ભેળવી અને આપણા અડદિયા તૈયાર. તો હાલ આપણા અડદિયા થઈ ગયા એકદમ તૈયાર મસ્ત મજાના. જો સુગંધ આવે છે કોઈ જોરદાર. આમાં મેં માથે થોડોક ગુંદ નાખ્યો હતો થાળીમાં હતું ને આપણા માટે ચાખવા માટે દેશી તાજા તાજા ખાઈ લે. હાલો તમારે બધાને ખાવા હોય તો આવી જજો. કરી નાખ્યા હે કપડાં ધોવાનું તો થઈ ગયા ને આપણે ભીહું પાવાનું ચાલુ કર્યું હોય. હવે ભીહું પાઈ લે પછી દોવાનું ને એવું બધું કામકાજ રહે. તો જો હજી તો દી ઘણો બધો હોય અને બાકી તો આપણે કાંધું વીણવાનું ને એવું કામ હાલે છે. ધાણી પણ એકદમ કાંઈ કાંઈ મસ્ત થતી જઈએ. હાલ આપણે ભીહું પાઈને કોથરિયા ભરવા આવ્યા હતા, કોથરિયા ભરી લીધા છે જો. અને હવે આપણે હે ને ભીહ દવાનું કામકાજ કરવાનું હે. તો આપણે ભીહ દઈ આવીએ ને દી આસમી ગયું છે થોડોક છે નહીં તો હાલો ફટાફટ માલનું કરી નહીં. આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી મળશું કાલના બ્લોગમાં.